હતા આપણા શહીદ ભગતસિંહ. કેમ ભૂલી શકાય? 23 વર્ષનો એ નોયુવાન જેણે આપણને આઝાદ કરાયા છે, જેણે પ્રાણોની આહુતિ આપી દીધી છે, આ શહીદ ભગતસિંહ 23 વર્ષે, લગ્ન કરવાની ઉંમર, 4 ભાષાઓ જાણે એટલો બુદ્ધિશાળી માણસ, એને જેલમાં પૂરેલા હતા, ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ હતી. એના પપ્પા કિશનસિંહ ને દાદા અર્જુનસિંહને મળવા માટે આવ્યા. એટલે છેલ્લે પૂછ્યું, બેટા તારી શું ઈચ્છા છે? હવે તો 5 દિવસ પછી ફાંસીની સજા મળવાની છે. આપણને અંદર પૂર્યા હોય શું કહીએ કે થોડું નાસ્તો લેતા આવજો, થોડી પેલી ચોકોબાર લેતા આવજો, કેન્ડી લેતા આવજો, ડેરી મિલ્ક સિલ્વર વાળી લાવજો, આ ડેરી મિલ્ક લેતા આવજો, ખાઈને મરી જઈએ. શહીદ ભગતસિંહ એના બાપને કહે છે કે બાપુજી, આપણા ઘરની બાજુમાં દૂર એક લાઇબ્રેરી છે ને એમાં ક્રાંતિકારીઓના પુસ્તકો છે, એમાંથી 2 પુસ્તક મારે વાંચવાના રહી ગયા છે. તો એ 5 દિવસ પહેલા ફાંસીને માચડે ચડતા પહેલા પુસ્તક વાંચીને મરું ને, એને પુસ્તક મંગાયા. અને ઘણાને 12મા ના 10મા ના પુસ્તક હાથમાં લઈને બેસે ને તો એમ લાગે ફાંસીએ ચડાવી દીધા. હા, ફાંસીએ લટકાઈ દીધા એમ લાગે છે. આ લોકો ફાંસી ચડતા પહેલા પુસ્તકો વાંચે છે. સુખરામ, ખુદીરામ બોઝ, આ 3 વ્યક્તિઓને ફાંસી ચડાવવા માટે લઈ ગયા. 3 વજન કર્યા તો 3નું વજન 5 કિલો વધ્યું. પેલા જ્યારે એડમિટ કર્યા હતા ને એના કરતા 5 કિલો વધ્યું. હવે ફાંસીની સજા ડિક્લેર થયા પછી 5 કિલો વજન વધે? ઘણાને બોલો 11મી માર્ચ દેખાય છે ને, ઘણી ઘટી ગયું હશે. હા, ઘણાને ઘટી ગયું હશે, ઘણા લીધે ઘરમાં બીજાનું ઘટી ગયું હશે. વજન ઘટી જાય. આ ચંદ્રશેખર આઝાદ કેવો અદમ્ય ઉત્સાહ, એને કોર્ટમાં હાજર કર્યા અને જજ પૂછે, શું નામ તારું? આઝાદ. તારી માનું નામ શું? ભારત માતા. શું સંકલ્પ છે? આઝાદી. શું અદમ્ય ઉત્સાહ હતો આ લોકોના જીવનની અંદર. અને આજે મારે વાત કરવી છે, વિરાટ કોહલીની વાત કરવી છે. ક્રિકેટમાં ઘણીવાર કોહલી નિષ્ફળ ગયા છે. બહુ આઉટ થઈ જતા હતા કોહલી, આઉટ થઈ જતા હતા, ઘડીએ ઘડી આઉટ થઈ જતા હતા. પણ એનો ઉત્સાહ હતો કે મારે મહેનત કરવી છે, મહેનત કરવી છે, સતત આગળ વધવું જ છે, પ્રયત્ન કરવો જ છે. કોહલી જ્યારે રમતા હતા, 18 વર્ષે એના બાપુજીનું અવસાન થયું. 18 વર્ષે એને પિતા ગુમાયા અને વિધિ કરીને પાછા રમવા જતા રહ્યા અને 90 રન કર્યા. એના પછી તો વધારે કર્યા. ઇન્સ્ટાગ્રામમાં વિરાટ કોહલીના ફોલોઅર છે 26 કરોડ ને 60 લાખ. 26 કરોડ ને 60 લાખ વિરાટ કોહલીના ફોલોઅર છે. અને પાકિસ્તાનની વસ્તી છે 24 કરોડ. આપણો ભારત દેશ આ છે. તો વિરાટ કોહલીનો ઉત્સાહ, વિરાટ કોહલી એક જાહેરાત આપવાના 7 થી 10 કરોડ લે છે. ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાના 7 થી 10 કરોડ રૂપિયા લે છે. અર્જુન એવોર્ડ ને એવા કેટલા એવોર્ડ એને મળ્યા છે. પણ ઉત્સાહ એનો. રઘુનંદન શ્રીનિવાસ કામત, 1954માં કર્ણાટકમાં જન્મ, બહુ જ ગરીબ પરિવારમાં ઉછેર થયો. પછી ભણવા માટે બહાર એના મિત્રોના સંગે બધો બહાર આવ્યો. 7 ભાઈ બહેનમાં સૌથી નાનો. પિતા ફળ વેચે, રઘુ પરીક્ષામાં નપાસ થાય, પિતા સાથે ફળ વેચવા માટે જવું પડે. ફરતી પાછો મોટા ભાઈ સાથે બોમ્બે આવ્યો, ખોલીમાં રહેવાનું થયું. અને એમાંય કંઈ ભલીવાર આવ્યો નહીં ધંધામાં કે રોજગારમાં. 15 વર્ષે કામની શોધ માટે પ્રયત્ન કર્યો. 2 વાર બોર્ડની પરીક્ષામાં નપાસ થયો. ભાઈ ગોકુલ રિફ્રેશમેન્ટનો ધંધો કરે, જુહુમાં 12x12ની રૂમમાં રહે. મોટા ભાઈથી છૂટા પડીને 3.5 લાખ રૂપિયામાં 6 વ્યક્તિ સાથે 1984માં નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. નેચરલ આઈસ્ક્રીમની શરૂઆત કરી. જોવો છો ને રાજકોટમાં નેચરલ આઈસ્ક્રીમ લાઈનો લાગે છે, ફળમાંથી આઈસ્ક્રીમ બનાવે. આજે આખા દેશમાં 150 જેટલા આઉટલેટ છે, 300 કરોડનું ટર્નઓવર છે. રોજનો 20 ટન આઈસ્ક્રીમ બનાવે છે. 20 ટન નેચરલ આઈસ્ક્રીમ બનાવે છે. 12મા ધોરણમાં 10મા ધોરણમાં 2 વાર ફેલ થયેલો છે. ગભરાતા નહીં, ગભરાતા નહીં, ચિંતા ના કરતા. કોઈ પણ પરિસ્થિતિમાં અદમ્ય ઉત્સાહ સાથે કામ કરી શકાય છે. તો આપણો ઉત્સાહ કેવો હોય છે એના આધારે આપણને ખ્યાલ આવે છે. ચોથો મુદ્દો છે અથાગ પુરુષાર્થથી પડકાર. સિદ્ધિ તેને જઈ વરે જે વોટર પાર્કમાં નાય, સ્વિમિંગ પુલમાં નાય, ફુવારાથી નાય, ગહી નાય, એને સિદ્ધિ વરે. એલન મસ્કનું નામ સાંભળ્યું હોય? હાથ ઊંચો કરો, એક સાથે બોલો હા. શું થાય તમારે? તો એલન મસ્કને બધા ઓળખો, તમને સોસાયટી વાળા ઓળખતા નથી. ટેસ્લા કંપની, સ્પેસએક્સ,
આકાશમાં સેટેલાઇટ છોડવાની સરકાર સિવાયની કોઈની કંપની હોય તો આખા વિશ્વમાં આની એલન મસ્કની છે. જે મનમાં નક્કી કરે એને કોઈ પણ ભોગે પાર પાડે. એલન મસ્કને 47મો જન્મદિવસ હતો તો ઉજવણી કરી તે કરવી. 47મા જન્મદિવસની ઉજવણી એણે 24 કલાક નોનસ્ટોપ કામ કરીને ઉજવણી કરી. પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો કે 24 કલાક કામ કરીને જન્મદિવસની પછી શું બોલ્યો? વર્ક ઇઝ ફોર સેલિબ્રેશન ફોર મી. મારા માટે મારું કામ એ જ સેલિબ્રેશન છે. એલોન મસ્કની આવક છે 2,10,000 કરોડ. 2,10,000 કરોડ એની આવક છે. પણ સખત મહેનત કરે છે. એટલો કર્મઠ માણસ. ટેસ્લા ગાડી બનાવે છે, 3 મહિનામાં 50,000 ગાડી બહાર પાડે છે. ટેસ્લા કાર સૌથી પહેલી વિશ્વમાં ઇલેક્ટ્રિક કાર બહાર પાડનાર, એને ટેક ઓવર કરી હતી કંપની, પછી એને મોડિફાઈ બધું કર્યું. ઇલેક્ટ્રિક કંપની આખી એ તો એલોન મસ્ક છે. એમાં એક મશીન ખોટવાયું તો કારીગરોએ કીધું સાહેબ કામ બંધ થઈ ગયું, પ્રોડક્શન નહીં નીકળે. એ કે તપાસ કરી ટૂલ્સની, એ કે ટૂલ્સ ફ્રાન્સમાં છે. ક્યારે આવે? એ કે 3 દિવસે. એલન મસ્ક ચાર્ટર્ડ ફ્લાઇટ લઈને ઉપડ્યો, ફ્રાન્સ ગયો અને ફ્રાન્સ જઈને હાજે પાછો આવી ગયો અને ટૂલ્સ આપી દીધું કે કામ શરૂ કરી દો, પ્રોડક્શન શરૂ કરી દો. લેશ માત્ર ગભરાય નહીં. એક જ દિવસે અમેરિકન સરકાર પણ સેટેલાઇટ છોડવાની હતી અને આ પણ સેટેલાઇટ છોડવાનો હતો. અમેરિકન સરકાર કે અમે છોડવાના છે દિવસે તમે ના છોડી શકો. એ કે મેં પહેલા નક્કી કર્યું છે, હું છોડીશ. અમેરિકન સરકાર કે અમે તો અહીંયાથી છોડવાના જ છીએ. આ પેસિફિક મહાસાગરમાં જતો રહ્યો, ટાપુ સિલેક્ટ કર્યો અને ત્યાં જઈને અમેરિકન સરકારની પહેલા છોડી આવ્યો. આ એલન મસ્ક છે. એની જે બહાદુરી છે, એની જે શુરવીરતા છે, એનો અથાગ પુરુષાર્થ છે. મિત્રો મારે કહેવું એ છે કે અથાગ પુરુષાર્થ. ગરડામાં એક દીકરી જન્મી, 5મી દીકરી જન્મી પાછી. એટલે 5મી દીકરી કોને ગમે ઘરમાં? તો એના બાપુજી એટલા વિશાળ દ્રષ્ટિવાળા હતા. એનું નામ શું રાખ્યું? આનંદબા. ખાચર પરિવારમાં હતી, દરબાર પરિવારમાંથી. આનંદબા નામ રાખ્યું. કોઈને ગમે નહીં દીકરી પાછી 5મી જગ્યાએ, દીકરાની જગ્યાએ દીકરી આવી. એટલે સરકારી શાળામાં અભ્યાસ, પિતાને કિડની ફેલ, ફીની વ્યવસ્થા નહીં, 15 વર્ષે પિતા મૃત્યુ પામ્યા. ટ્યુશન કરાવીને ભણે. સવારે 3:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી જીપીએસસીની મહેનત કરે. એ આનંદબા અત્યારે રાજકોટમાં ક્લાસ 1 ઓફિસર તરીકે સર્વિસ કરી રહ્યા છે. એણે નક્કી કર્યું હતું કે જીપીએસસી પાસ ના થવાય ત્યાં સુધી પગમાં ચપ્પલ પહેરવા નહીં. એનો ઇન્ટરવ્યુ મેં વાંચ્યો. એટલે પત્રકારે પૂછ્યું કે બેન ચપ્પલ કેમ નહીં પહેરવાના? એ કે ચપ્પલ વગર ફરવું એટલે કાંટા કાંકરા વાગે, એટલે મને એલાર્મ વાગે, રિમાઇન્ડર વાગે કે મારે ચપ્પલ પહેરાય. એના માટે જીપીએસસી ક્લિયર કરવાનું છે. આ રિમાઇન્ડર. અને ઘણા તો હજી પાસ નથી, ત્યાં પપ્પાને શું કે સ્કૂટી લઈ આપજો તો પાસ થવાશે, એક્ટિવા લઈ આપજો, આ લઈ આપજો, આઈફોન 11 પ્રો લઈ આપજો તો પાસ થવાશે. જે સંસ્થામાં બીએપીએસ ના આટલા મંદિરો છે, સાંભળજો ધ્યાનથી. તમે જે આ હોલમાં બેઠા છો ને, આ કઈ સંસ્થાનું મંદિર છે? બીએપીએસ. આવા 55 દેશમાં 1400 મંદિરો છે. અમારા જેવા 1200 સાધુઓ છે, 80,000 સ્વયંસેવકો છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ તમે જોયો તો 2 લાખ બાળકોને બાલિકાઓ છે, 1 લાખ યુવક યુવતીઓ છે, 9,000 સત્સંગ કેન્દ્રો છે, સ્કૂલો છે, હોસ્પિટલો છે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજનો પુરુષાર્થ છે. 7 લાખ પત્રો લખ્યા, 2.5 લાખ ઘરોમાં ગયા અને 18,000 ગામડામાં ગયા છે. એમણે પુરુષાર્થ કર્યો છે, ત્યારે આ શક્ય બન્યું છે. અને બીજા એક ખેલાડીની વાત મારે કરવી છે, રોનાલ્ડોની. ગરીબ પરિવારનું 5મું સંતાન. હવે એની આવક હું બોલું છું 11 અબજ 29 કરોડ 9,374 રૂપિયા. દર મહિને 68 કરોડ કમાય, દરરોજના 3.25 કરોડ કમાય, દર કલાકે 65 લાખ કમાય, અને દર મિનિટે 33,000 કમાય, અને દર સેકન્ડે 560 રૂપિયા કમાય છે રોનાલ્ડો. આ રોનાલ્ડોની આવક છે. કેવી આવક છે રોનાલ્ડોની? કઈ રીતે કરી શકે? કેટલા પૈસા ને કેટલી સમૃદ્ધિ અને કેટલા એના ફોલોઅર્સ છે. અલ નાસર ક્લબે એને 1708 કરોડમાં કરી દો. ઇન્સ્ટાગ્રામમાં 6 કરોડ 21 લાખ ફોલોઅર છે. આ રોનાલ્ડો. પણ એને મહેનત એવી કરી છે. રોનાલ્ડો સખત પુરુષાર્થ કરે છે ત્યારે હાઈટ ઉપર એ પહોંચી શકે. રોનાલ્ડોનો વચ્ચે એક ઇન્ટરવ્યુ આવ્યો તો ખ્યાલ છે? ઇન્ટરવ્યુમાં બેઠો શેની બોટલ હતી આગળ? તો રોનાલ્ડોએ શું કર્યું? કરો તો બધા હાથથી કરો તો. આમ કર્યું, સાઈડમાં મૂકી દીધી. પછી બી કઈ બોટલ લીધી?
પાણીની બોટલ, એમાં કોકો કોલાનું શું થયું? કોકો કોલાને ખોટું લાગ્યું? કોકો કોલા રીસાઈ ગયા? કોકો કોલા વાળાને 4 સેકન્ડમાં $4 બિલિયન નુકસાન થયું. 4 સેકન્ડમાં $4 બિલિયન. તમે ઘેર જઈને કોકો કોલા 5-10 ખહેડી જોજો, કોને નુકસાન થાય? આપણને જ થાય. આ બીજાનું નુકસાન થાય. એ હાઈટ પર પહોંચવા માટે પણ એને પુરુષાર્થ એવો કર્યો છે, ત્યારે એ શક્ય બને છે. 5મું છે અદ્ભુત આયોજનથી પડકાર. 11મી માર્ચથી પરીક્ષા શરૂ થાય છે. કેટલાક કે હજી તો બહુ વાર છે, બહુ. આમાં તો 2 વાર તૈયારી થઈ જાય. બહુ વાર છે, ઘણા દિવસોની વાર છે. ખાલી ઉત્સાહથી ના થાય. દિવસ તો તમામ છાત્રને સરખા મળે છે, પણ આયોજનમાં ફેરફાર છે. પેલી સિલક્યારા ટનલમાં લોકો મજૂર ફસાઈ ગયા હતા, તો રડવાથી નીકળ્યા, બૂમો પાડવાથી નીકળ્યા, છાપામાં આપવાથી નીકળ્યા, કે પ્લાનિંગ કરવાથી નીકળ્યા? પ્લાનિંગ કરવાથી નીકળ્યા. આયોજન કરવું પડશે. એમ તમારે સૌ કોઈએ પણ પ્લાનિંગ કરવું પડશે, તો શક્ય બનશે. ઉબેર ટેક્સીના માલિક 2010માં ખાલી શરૂઆત કરી, અત્યારે 70 દેશમાં 10,500 શહેરમાં 32,800 કર્મચારીઓ છે, અને વાર્ષિક આવક છે $37.281 બિલિયન. ગામની ગાડી, ગામના ડ્રાઈવરને પોતાની કમાણી. બોલો, ગામની ગાડીઓ વાપરવાની, ગામના ડ્રાઈવર વાપરવાના, કમાણી પોતે કરવાની. આનું નામ પ્લાનિંગ કહેવાય. જેવું દિલ્હીનું અક્ષરધામ છે ને, એવું અમેરિકામાં અક્ષરધામ બનતું હતું. દિલ્હીનું ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં, અમેરિકામાં 254-65 એકરમાં અક્ષરધામ. અક્ષરધામનું કામ ચાલુ પણ થઈ ગયું, પણ ત્યાં જે હિન્દુ નહોતા એવા લોકોએ વિરોધ શરૂ કર્યો. કારણ કે હિન્દુત્વ વધે, સનાતન ધર્મ વધે, એટલે લોકોએ કેસ કર્યા. આપણા જેટલા શિલ્પકારો હતા, જે પથ્થરનું કામ જાણતા હતા, એ બધા જ શિલ્પકારોને વીણી વીણીને લઈ ગયા, વધારે પગારની લાલચ આપીને. હવે પથ્થરનું કામ કરે કોણ? પણ ઘડતર કામ, શિલ્પકામ કોણે ફાવે? હવે 50 વર્ષ સુધી મંદિર પૂરું ના થાય, કારણ કે વિરોધી ધર્મોએ સનાતન ધર્મનું ખરાબ દેખાડવું હતું. અને એ સમયે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે કારીગર ગયા છે, પણ હરિભક્તો તો છે ને, સંતો છે. સારંગપુરથી 50 સંતોની ટીમો નીકળી ગઈ, અને ત્યાંના બધા હરિભક્તોએ વારા પડી દીધા. દરરોજ 1000 હરિભક્તો આવે. જેને ક્રેન ચલાવતા નહોતું આવડતું, ક્રેન ચલાવતા શીખી ગયા, પથ્થર કામ કરતા શીખી ગયા. તમને આશ્ચર્ય થશે, કારીગરો જે 2030માં પૂરું કરવાના હતા, એ સંતો અને યુવકોએ, બહેનો ભાઈઓએ ભેગા થઈને 2023માં પૂરું કરી દીધું. ભારત બહાર વિશ્વનું સૌથી મોટું કોઈ આખું મોટું મંદિર હોય, સનાતન ધર્મનું મંદિર હોય, તો એ આ અમેરિકાનું સનાતન ધર્મનું હિન્દુ અક્ષરધામ છે. રોજના અત્યારે 30થી 50,000 માણસો જોવા માટે આવે છે. આ અક્ષરધામ ત્યાં બન્યું છે, પણ પ્લાનિંગ સાથે શક્ય બને છે. એમ પરીક્ષાના આટલા દિવસો બાકી છે, આટલા સબ્જેક્ટ બાકી છે, આટલું તૈયારી કરવાનું બાકી છે. કઈ રીતે હું કમ્પ્લીટ કરીશ, અને દિવસ વાઇઝ, કલાક વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ એનું પ્લાનિંગ કરવું પડશે, તો ચોક્કસ એ શક્ય બનશે. ઘણા ગુજરાતી જ વાંચ કરે, કારણ કે વાર્તામાં મજા આવે. ઘણા નહીં, કારેલાનું શાક હોય તો ઠેલ ઠેલ કરે, ભાજી ખાખા કરે. જે સહેલું હોય વાંચ કરે, અઘરા નડે નહીં, એટલે વધારે અઘરું થાય. તો થોડા પ્લાનિંગ સાથે કરો તો કોઈ પણ વસ્તુ એ ચોક્કસ આપણા દ્વારા શક્ય બને છે. અને 7મી વસ્તુ છે અતૂટ એકાગ્રતાથી પડકાર. અતૂટ એકાગ્ર થશો તો તમે પડકાર આપી શકો. મહાભારતમાં દ્રોણાચાર્યએ બધાને ભેગા કર્યા, અને ઝાડ પર એક પેલું નકલી બનાવટી પક્ષી મૂક્યું, અને પછી બધાને યુધિષ્ઠિરને પૂછ્યું શું દેખાય, એ કે ડાળી દેખાય. ભીમને પૂછ્યું શું દેખાય, કે દુર્યોધન જ દેખાય છે બધે. અને અર્જુનને પૂછ્યું શું દેખાય, કે પક્ષીની આંખ દેખાય છે. આ એકાગ્રતા છે. આપણે એકાગ્રતા કેળવીશું તો શક્ય બને છે. એકાગ્રતામાં વિઘ્નો કયા છે? તમારે બધાને ભણવું તો છે, પણ વિઘ્નો કયા છે? પબજી ને ફ્રી ફાયર ને આ બધું એટલું મજા આવે છે ને. તમે ક્લાસમાં બેઠા હોય ને, એટલે શિક્ષકો શું માને કે તમે એમની સામે જોઈને હસો છો, પણ ખરેખર એમની સામે જોઈને નહીં, નીચે બોલો. એને આંગળીઓને આંખો હોય, ચાલુ ક્લાસે આમ કરતા હોય, પગમાં મોજી અને મોબાઈલમાં ઇમોજી. પગમાં પેલી નાની નાની મોજી પહેરે છે, અને મોબાઈલમાં એક ઇમોજી આવે ને, એમાં ભૂલથી કોકને પેલી દિલવાળી આવી ગઈ, અને તેમાં પાણી વગર પાણી થઈ જાય. આ પાણી વગર પાણી થઈ જાય, આજીમાં ડૂબવા માંડે કે
હું કેટલો નસીબદાર છું, મને આવો મેસેજ આવ્યો. અલા ભૂલથી કોઈક ભાઈનો આવી ગયો છે, એ કોકને મોકલવાના હતા ને તને આવી ગયો છે. પણ એમાં તો કોકના મેસેજો, તો એક નાનકડો વિડીયો તમને